અમદાવાદના શાસ્ત્રીનગર શૌચાલય તોડવાનો મામલો। પશ્ચિમ ઝોનમાં તોડવામાં આવેલ શૌચાલયનું એફિડેવિટ લઈ તે જ વ્યક્તિએ પરત બાંધી આપવું પડશે। પશ્ચિમ ઝોન પાસે આ વિગતનો રિપોર્ટ લઈ નક્કી કરવામાં આવશે કે કેવા પ્રકારની કાર્યવાહી કરાશે। દબાણ બાબતે વિસંગતતા હશે તો હાઉસિંગ બોર્ડને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરાશે। પશ્ચિમ ઝોનની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર જે મહાનગરપાલિકા સંચાલિત જે શૌચાલય તોડવામાં આવ્યું હતું એ શૌચાલય એફિડેવિટ લઈ અને નવું બનાવી આપવામાં આવશે। જે પણ પાર્ટી દ્વારા અથવા તો વ્યક્તિ દ્વારા તેના પર આપણે વાત કરીએ કે તોડવાની કાર્યવાહી કરી એમના જ દ્વારા એફિડેવિટ લેવામાં આવશે અને એ જગ્યા પર આપણે વાત કરીએ શૌચાલય બનાવવામાં પણ આવશે। પ્રથમ તો જ્યારે એનો પહેલાં રિપોર્ટ આવી જાય, પ્રાથમિક રિપોર્ટ આવે ત્યાર પછી કાર્યવાહી કરવાની થાય છે। પશ્ચિમ ઝોન પાસે આનો પ્રાથમિક રિપોર્ટ માંગવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ જે પણ વ્યક્તિ હશે તેને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એકવાર રિપોર્ટ આવી જાય પછી આગળની કાર્યવાહીનો નક્કી કરવામાં આવશે કયા પ્રકારની કાર્યવાહી કરવી અથવા કયા પ્રકારના એક્શન લેવા, પરંતુ રિપોર્ટ આવે ત્યાં સુધી એની રાહ પણ જોવી પડશે।